હાઈ બ્લડ પ્રેશર આજકાલ એક સામાન્ય શારીરિક સમસ્યા બની ગઈ છે, જે ખરાબ જીવનશૈલી, માનસિક તણાવ, વધતી ઉંમર, કિડનીમાં સમસ્યા, સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓના લીધે થાય છે. ત્યારે હાઈ બ્લડ પ્રેશરની બીમારીમાંથી બચવા માટે તમે દરરોજ પ્રાણાયામ કરી શકો છો. તો આવો યોગ ઇન્સ્ટ્રક્ટર ખુશ્બુબેન પટેલ પાસેથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાના યોગાસન વિશે જાણીએ. મારું નામ ખુશ્બુ પટેલ છે અને છેલ્લા 11 વર્ષથી હું યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે લોકોને યોગા શીખવાડી રહી છું. આપણી બદલાતી જીવનશૈલી અને એના સાથે સાથે જે આપણી ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ છે, આપણું જે રૂટીન ચેન્જ થયું છે, એના કારણે આપણે બધા જ ત્રણ મુખ્ય રાજરોગ જેને કહી શકાય એવા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડના શિકાર બન્યા છે. આજે આપણે યોગ દ્વારા બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય, મેડિસિન સાથે અથવા એ જ મેડિસિનને કેવી રીતે સ્ટેબલ કરી શકાય, યોગની નિયમિત અભ્યાસ દ્વારા એ જાણીશું. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે જે મુખ્ય 3 પ્રાણાયામ છે એ છે ઓમકાર, ભ્રામરી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ. સૌ પ્રથમ આપણે ઓમકાર કરીશું. ઓમકારમાં હંમેશા આંખો બંધ કરી ધીમેથી એક શ્વાસ ભરવો અને શ્વાસ છોડતા છોડતા નું ઉચ્ચારણ કરવું. ઓમકાર વજ્રાસન અથવા સુખાસન, જેને કે આપણે સામાન્ય રીતે પલાઠી વાળીને બેસવાનું કહીએ છીએ, એમાં પણ બેસી શકાય છે. જે લોકો પલાઠી ના વાળી શકતા હોય એ લોકો સોફામાં બેસી અને ધીમેથી પગ લાંબા કરી અથવા નીચે મૂકીને પણ ઓમકાર કરી શકે છે. ઓમકાર કરવા માટે એક શ્વાસ ભરવો અને એ શ્વાસને ધીમેથી છોડતા છોડતા ઓમકારનું ઉચ્ચારણ કરવું. આ રીતે તમે દરરોજ 11, 15 કે 21 વખત ઓમકારનું ઉચ્ચારણ કરતા મગજ એની જાતે જ શાંત થઈ જાય છે અને એ બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. આના પછી આપણે જોઈશું ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે તમારા બંને હાથની પહેલી આંગળીને કાનમાં રાખો અને બિલકુલ ધીમેથી નાકમાંથી ભ્રમર જેવો અવાજ નીકળે એવી રીતે તમારે શ્વાસ છોડવાનો છે. આ જ રીતે ભ્રામરી પ્રાણાયામ તમે દરરોજ 11 થી 15 વખત કે એનાથી વધારે વખત પણ પ્રેક્ટિસ કરી શકો છો. જો દરરોજ નિયમિત રીતે ભ્રામરી પ્રાણાયામની પ્રેક્ટિસ કરવામાં આવે તો એનાથી મગજ ઘણું જ શાંત રહે છે, અનિદ્રાના રોગો પણ દૂર થાય છે અને એ જ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં ઘણું જ મદદરૂપ સાબિત થાય છે. આના પછી આપણે જોઈશું અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમમાં હંમેશા તમારા જમણા હાથનો અંગૂઠો અને છેલ્લી 2 આંગળીનો ઉપયોગ કરવો. સૌથી પહેલા જમણું નોસ્ટ્રિલ ક્લોઝ કરી લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ ભરો. ધ્યાન કરો કે અનુલોમ વિલોમ બિલકુલ શાંતિથી કરવા જોઈએ અને શ્વાસ પણ બિલકુલ ધીમે જ રાખવો જોઈએ. અનુલોમ વિલોમ કરતી વખતે જે સૌથી અગત્યની વસ્તુ છે એ છે કે તમારા શ્વાસનું કાઉન્ટિંગ. જ્યારે તમે જમણું નોસ્ટ્રિલ ક્લોઝ કરો છો અને ડાબા નોસ્ટ્રિલથી શ્વાસ ભરો છો તો એ 5 સેકન્ડ માટે જો તમે ભરતા હોવ તો 5 સેકન્ડ માટે છોડવા જોઈએ. જ્યારે તમે ડાબા નોસ્ટ્રિલથી જમણા નોસ્ટ્રિલ અને જમણા નોસ્ટ્રિલથી ડાબા નોસ્ટ્રિલથી શ્વાસ છોડો છો ત્યારે એક આખું અનુલોમ વિલોમનું વર્તુળ પૂરું થાય છે. એટલે હંમેશા અનુલોમ વિલોમ પૂર્ણ રીતે કરવું જોઈએ. એનાથી મગજ ઘણું જ શાંત રહે છે